નમસ્કાર. આપણા શરીરમાં એક એવી જબરદસ્ત સિસ્ટમ ગોઠવાયેલી છે જે એક ખૂબ જ મોટી સમસ્યાનું સમાધાન કરે છે: પાણી કેવી રીતે બચાવવું. હા, આ એક એવી સ્માર્ટ સિસ્ટમ છે જે શરીરમાંથી કચરો તો દૂર કરે જ છે, પણ સાથે સાથે પાણીનું દરેક ટીપું સાચવી લે છે. તો ચલો આજે આ પ્રતિપ્રવાહ ક્રિયાવિધિને જરા નજીકથી સમજીએ. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? આપણા મૂત્રપિંડ કચરો દૂર કરવા અને પાણી બચાવવા આ બંને કામ વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ કઈ રીતે જાળવે છે? આ જ એ સવાલ છે જેનો જવાબ આપણે આજના વિશ્લેષણમાં શોધવાના છીએ. જુઓ, આ પડકારનો જવાબ એક ખાસ ક્ષમતામાં છુપાયેલો છે. સસ્તન પ્રાણીઓ તરીકે આપણે સાંદ્ર એટલે કે ઘાટું મૂત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ જ ક્ષમતા આપણને ઓછા પાણીવાળા વાતાવરણમાં પણ ટકી રહેવામાં મદદ કરે છે. તો મૂત્રપિંડ સામેનો મુખ્ય ટાસ્ક કંઈક આવો છે: લોહીમાંથી ગળાઈને આવેલા મોટા પ્રમાણમાં પ્રવાહીમાંથી મોટા ભાગનું પાણી પાછું શોષી લેવું. આ એક ખૂબ જ નાજુક સંતુલન છે: કચરો પણ દૂર કરવાનો અને કિંમતી પાણી પણ બચાવવાનો. આ આખી જટિલ લાગતી પ્રક્રિયા ફક્ત બે મુખ્ય રચનાઓને કારણે જ શક્ય બને છે. ચાલો આ પ્રક્રિયાના બે મુખ્ય ખેલાડીઓને મળીએ. એક છે હેન્લેનો પાશ અને બીજી છે વાસા રેક્ટા. ઓકે, તો આ આકૃતિમાં જ આખી સિસ્ટમનું રહસ્ય છુપાયેલું છે. તમે જે યુ આકારની નળી જોઈ રહ્યા છો એ છે હેન્લેનો પાશ, અને એની આસપાસ જે લપેટાયેલી રક્તવાહિનીઓ છે એ છે વાસા રેક્ટા. આ બંને એકબીજાની એટલી નજીક છે કે એમની આ નિકટતા જ આખી પ્રક્રિયા માટે સૌથી અગત્યની છે. તો પહેલો ખેલાડી છે હેન્લેનો પાશ. સમજો કે આ એક યુટર્ન લેતી ટ્યુબ છે. હવે અહીંયા સૌથી મહત્વની વાત શું છે ખબર છે? પ્રવાહી એની એક બાજુથી નીચે જાય છે અને બીજી બાજુથી ઉપર આવે છે. બસ આ વિરુદ્ધ દિશાનો પ્રવાહ જ આખા જાદુની શરૂઆત છે. અને હેન્લેના પાશની બરાબર સાથે સાથે ચાલે છે વાસા રેક્ટા. આ રક્તવાહિનીઓનું એક આખું નેટવર્ક છે. અને અહીંયા પણ એક મજાની વાત છે, એમાં પણ લોહી બરાબર હેન્લેના પાશની જેમ જ વિરુદ્ધ દિશામાં વહે છે. આ બંને રચનાઓ જે સિદ્ધાંતનો ઉપયોગ કરે છે તેને કહેવાય છે પ્રતિપ્રવાહ અથવા તો કાઉન્ટર કરંટ. આમ તો આ ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે, પણ જીવવિજ્ઞાને એનો જે રીતે ઉપયોગ કર્યો છે એ ખરેખર અદ્ભુત છે. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. તો આપણી પાસે અહીંયા બે સમાંતર સિસ્ટમ છે જેમાં પ્રવાહી વિરુદ્ધ દિશામાં વહી રહ્યું છે. આ કોઈ સંયોગ નથી. આ ખાસ પ્રકારની ગોઠવણ જ પદાર્થોની આપ-લે માટે એક સુપર એફિશિયન્ટ સિસ્ટમ બનાવે છે, જે આપણે હવે જોવાના છીએ. તો આ પ્રતિપ્રવાહનો મુખ્ય હેતુ શું છે? એનો હેતુ છે મૂત્રપિંડના અંદરના ભાગમાં, જેને મજ્જક કહેવાય છે, ત્યાં એક સાંદ્રતા ઢોળાંશ બનાવવો. સરળ શબ્દોમાં કહીએ તો તે એક છેડાને બીજા કરતાં અનેક ગણો વધુ ખારો બનાવે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. આખી રમતનો મુખ્ય ગોલ બસ આટલો જ છે. મૂત્રપિંડના બહારના ભાગથી શરૂ કરીને જેમ જેમ ઊંડાણમાં જઈએ તેમ તેમ આસપાસની પેશીને સતત વધુને વધુ સાંદ્ર એટલે કે ખારી બનાવવી. આ ગ્રાફ પર એક નજર નાખો. એ આખો ઢોળાંશ એકદમ સ્પષ્ટ બતાવે છે. મૂત્રપિંડના બહારના ભાગમાં સાંદ્રતા લગભગ 300 એકમ છે, પણ જેમ જેમ આપણે મજકના ઊંડાણમાં જઈએ છીએ તેમ એ સીધી 4 ગણી વધીને 1200 એકમ સુધી પહોંચી જાય છે. હા, પૂરેપૂરો 4 ગણો વધારો. અને આટલો મોટો ઢોળાંશ બનાવવા પાછળ બે મુખ્ય પદાર્થો છે. એક છે NaCl એટલે કે આપણું સાદું મીઠું, અને બીજું છે યુરિયા. આ બંને મળીને આંતરાલીય પ્રવાહીને એકદમ સાંદ્ર બનાવે છે. તો આ ઢોળાંશ બને છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, હેન્લેનો પાશ ઉપર જતી વખતે પોતાની ભુજામાંથી મીઠું એટલે કે NaCl બહાર ફેંકે છે. એનાથી આજુબાજુનું વાતાવરણ ખારું બને છે. બીજું, આ ખારાશને કારણે પાણી એની નીચે જતી ભુજામાંથી કુદરતી રીતે જ બહાર ખેંચાઈ આવે છે. ત્રીજું, યુરિયા પણ આ મિશ્રણમાં જોડાઈને સાંદ્રતાને હજી વધારે છે. અને છેલ્લે, વાસા રેક્ટા આખા ઢોળાંશને જાળવી રાખવાનું કામ કરે છે, જેથી રક્તપ્રવાહ એને ધોઈ ના નાખે. આ કોષ્ટક આખી ક્રિયા-પ્રતિક્રિયાનો સારાંશ આપે છે. જરા ધ્યાનથી જુઓ કેવી રીતે NaCl પાશમાંથી બહાર નીકળે છે અને વાસા રેક્ટામાં પ્રવેશે છે અને પછી પાછું બહાર નીકળે છે, જ્યારે પાણી બરાબર એનાથી ઉલટો કરે છે. આ એકદમ પરફેક્ટલી કોરિયોગ્રાફ કરેલા ડાન્સ જેવું છે, જેનો એકમાત્ર હેતુ છે આ ઢોળાંશને જાળવી રાખવો. ચાલો, તો આટલી બધી મહેનત પછી આ સાંદ્રતાનો ઢોળાંશ બનાવવાનો અંતિમ ફાયદો શું છે?
હવે આપણે આખી વાર્તાના ક્લાઇમેક્સ પર આવીએ છીએ. હવે ફરીથી પેલી આકૃતિ પર ધ્યાન આપો. જમણી બાજુ જે લાંબી નળી દેખાય છે એ છે સંગ્રહણ નલિકા. એ આપણે જે હમણાં જ ઉચ્ચ સાંદ્રતાવાળો મજ્જક બનાવ્યો એમાંથી પસાર થાય છે. અને આ ખારું વાતાવરણ એક શક્તિશાળી ચુંબક જેવું કામ કરે છે જે નલિકામાંથી પાણીને બહાર ખેંચી લે છે. અને બસ આ જ છે અંતિમ પગલું. જેમ જેમ પાણી સંગ્રહણ નલિકામાંથી બહાર શોષાતું જાય તેમ અંદર રહી ગયેલું પ્રવાહી અત્યંત સાંદ્ર બનતું જાય છે. આ જ એ સાંદ્ર મૂત્ર છે જે આપણું શરીર બનાવે છે. તો પરિણામ શું મળ્યું? માનવ મૂત્રપિંડ શરૂઆતમાં જે ગાળણ હતું એના કરતાં લગભગ 4 ગણું વધુ સાંદ્ર મૂત્ર બનાવી શકે છે. આનો સીધો અર્થ એ છે કે આપણે શરીર માટે જરૂરી પાણી ગુમાવ્યા વગર કચરાને અસરકારક રીતે બહાર ફેંકી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો આ આખી ક્રિયાવિધિનો સાર બસ આ જ છે. એક એવું વાતાવરણ તૈયાર કરવું જે પાણીને સરળતાથી પાછું ખેંચી શકે અને આમ ગાળણને સાંદ્ર બનાવી શકે. આ ખરેખર અદ્ભુત છે નહીં? પાણી બચાવવા માટે પ્રકૃતિની એક અત્યંત કાર્યક્ષમ અને હોશિયાર રચના. આ આપણને એક સવાલ સાથે છોડી જાય છે. પ્રકૃતિમાં બીજે ક્યાં આવી ચતુર પ્રતિપ્રવાહની રચનાઓ છુપાયેલી હશે? જવાબ કદાચ આપણી આસપાસ જ ક્યાંક હોઈ શકે છે.